રાજ્યમાં વરસાદના આગમનની રાહ વચ્ચે હવે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 7 દિવસ રાજ્યમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક હળવો વરસાદ પડી શકે છે। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ માટેની આગાહી વ્યક્ત કરવામાં આવી। હવામાન વિભાગે આગાહી કરતા 9 થી 12 જૂન સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। જો કે રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ પવનોમાં આવતા ભેજના કારણે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। आने वाला अगले 7 दिन तक इक्का दुक्का स्थानों में हल्का से मध्यम मेघगर्जना के साथ होने का संभावना है। जबकि गुजरात की जो कुछ ही जिला में और सौराष्ट्र कच्छ की कुछ ही जिला में अगले 4 दिन तक ऐसे संभावना है। કેરળ અને મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે, જ્યારે હવે ગુજરાતમાં ચોમાસાની કાગડોળે રાહ જોવાઈ રહી છે। અમદાવાદમાં કોરોનાના કેસ વધવાની શરૂઆત થઈ। શહેરમાં વધતા કોરોનાના કેસ વચ્ચે 16 વર્ષીય કિશોરીનું મોત થયું। ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 185 કેસ નોંધાયા છે, તો રાજ્યમાં હાલ કોરોનાના 980 એક્ટિવ કેસ છે, જેમાં 32 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તો 948 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે। અમદાવાદમાં સૌથી વધુ ઝડપથી કેસ વધી રહ્યા છે, ત્યારે સોલા સિવિલમાં કોરોનાથી કિશોરીનું મોત થયું। 16 વર્ષીય કિશોરીનું કોરોનાથી મોત થતાં ખળભળાટ મચી ગયો છે। સાબરકાંઠાથી 4 જૂને કિશોરીને સારવાર માટે અમદાવાદ લાવવામાં આવી હતી। અમદાવાદમાં કોરોનાથી અત્યાર સુધી 4 મહિલાઓના મોત થઈ ચૂક્યા છે। કોરોનાથી બચવા માટે નિષ્ણાંત તબીબો સલાહ આપી રહ્યા છે કે જાહેરમાં થૂંકવું જોઈએ નહીં, સાથે જ વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ। આ સાથે જ કોરોના એપ્રોપ્રિએટ બિહેવિયરનું પણ પાલન કરવું જોઈએ। ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। ધમકી મળતા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ કામે લાગી હતી। હાઈકોર્ટના ઈમેલ પર અજાણી વ્યક્તિએ ઈમેલ કર્યો છે। પોલીસને જાણ કરતા પોલીસ હાઈકોર્ટ પહોંચી હાઈકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરાયું। ઈમેલમાં લખ્યું હતું કે અમે સાંજના સમયે હાઈકોર્ટના પ્રિમાઇસીસમાં બ્લાસ્ટ કરવાના છીએ, એટલે ત્યાંના તમામ લોકોને તાત્કાલિક હટાવી દેવા, જેની જાણ કરવામાં આવી હતી। એટલે પોલીસ કમિશનરે હાઈકોર્ટની મુલાકાત લીધી હતી। હાઈકોર્ટના અધિકારીઓ અને પોલીસ તથા કલેક્ટરના અધિકારીઓ વચ્ચે એક મીટિંગ પણ થઈ હતી। ઘટનાની જાણ થતાં જ ગેટ નંબર 5 હાઈકોર્ટ સ્ટાફ પ્રવેશનો ગેટ બંધ કરવામાં આવ્યો હતો। આ સાથે કોર્ટમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। અત્યાર સુધીની તપાસમાં હાઈકોર્ટમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ હાઈકોર્ટમાં અત્યારે પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે। રાજકોટના લોકમેળાને લઈને મેળા એસોસિએશન મેદાને આવ્યું છે અને સરકારને ચીમકી આપી દેવામાં આવી છે। રાજકોટમાં વર્ષોથી રેસકોર્સમાં યોજાતા લોકમેળાના સ્થળને લઈને વિવાદ થયો હતો, પરંતુ હવે જિલ્લા કલેક્ટર કચેરીની લોકમેળા સમિતિએ રેસકોર્સ મેદાનમાં 14 થી 18મી ઓગસ્ટ 2025 સુધી 5 દિવસ માટે લોકમેળો યોજવાની જાહેરાત કરી છે। પરંતુ આ વખતે રાઇડ્સ અંગેની એસઓપીમાં કોઈ ફેરફાર કરાયો નથી। ત્યારે ઓલ ગુજરાત મેળા એસોસિએશને સરકાર સામે બાયો ચઢાવી છે, જેમાં ઓલ ગુજરાત મેળા એસોસિએશનના જણાવ્યા મુજબ ગુજરાતમાં જન્માષ્ટમીનો એક પણ મેળો યોજાશે નહીં। આ ફાઉન્ડેશનના મુદ્દે એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે, જેમાં ખર્ચના કારણે ફાઉન્ડેશન શક્ય નથી અને રાઇડ્સનું બિલ માંગવામાં આવે તે અયોગ્ય ગણાવ્યું છે। જો સરકાર એસઓપી નહીં સુધારે તો રાજ્યના તમામ લોકમેળા બંધ રહેશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે। રાઇડ સંચાલકોએ એસઓપીનું પાલન કરવું પડશે તેવી બેવડી નીતિના કારણે મેળા એસોસિએશનમાં ભારે રોષ પ્રવર્ત્યો છે। ગત વખતે પણ લોકમેળામાં રાઇડ્સ નહોતી રાખવામાં આવી અને આ વખતે પણ લોકમેળાનું જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે જ આ વિવાદ થયો। અમદાવાદમાં વધુ એક ભ્રષ્ટ અધિકારીના કૌભાંડનો પર્દાફાશ થયો છે। પહેલા દુકાનને સીલ કરવામાં આવે ને ત્યારબાદ દુકાનની બહાર કચરો નાખીને તેની પાસેથી તોડ કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફેક સીલિંગ કાર્યવાહીનો આજે પર્દાફાશ થયો છે। પહેલા એકમને સીલ મારવાનું ને પછી ત્યાં કચરો નાખવાનો। બોળકદેવમાં સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી પર સવાલ ઊભા થયા છે। પાન પાર્લર પર પહેલા સીલ મારવામાં આવ્યું અને ત્યારબાદ સફાઈ કર્મચારીને ઓર્ડર આપી કચરો ઠાલવવામાં આવ્યો હતો। એએમસીની ફેક કાર્યવાહીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। એકમને સીલ માર્યા બાદ એએમસી દ્વારા જ કચરો નાખવામાં આવે છે, ત્યારે હવે સવાલ પણ એ થઈ રહ્યા છે કે શું આ રીતે નાગરિકોને પરેશાન કરી અને ટાર્ગેટ પૂરા કરવામાં આવે છે? ખોટી કાર્યવાહી કરી નાગરિકોને સોલિડ વેસ્ટ વિભાગ શા માટે કાર્યવાહી કરીને પરેશાન કરી રહ્યું છે? સત્તાનો દુરુપયોગ કરીને લોકોને દંડતા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે। તો વળી આ અધિકારી કોણ છે તે જાણવા માટે પણ સ્થાનિકો ઉત્સુક બન્યા છે। ચંદોડા તળાવમાં પણ હવે કાંકરિયા જેવી રોનક જોવા મળશે।
તળાવમાં કાયમી પાણી ભરાઈ રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આયોજન હાથ ધર્યું છે. ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન અમદાવાદમાં કરવામાં આવ્યું છે. ચંદોડા તળાવમાં ગેરકાયદે રહેલા બાંગ્લાદેશીઓના કાચા પાકા મકાન મનપાએ તોડી પાડ્યા છે અને ચંદોડા તળાવ આસપાસની 1.5 લાખ ચોરસ જેટલી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી. હવે કાંકરિયા તળાવની જેમ ચંદોડા તળાવ પર ડેવલપમેન્ટની કામગીરી ખૂબ જ ઝડપી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, પરંતુ ચંદોડા તળાવમાં કાયમી પાણી ભરાઈ રહે તે માટે મનપા આયોજન કરી રહી છે. 25 MLDનો STP પ્લાન્ટ બનાવવા આયોજન કરવામાં આવી રહ્યું છે. ચંદોડા તળાવ જે છે એ દબાણ મુક્ત કરેલ છે અને ટૂંક સમયની અંદર જ એને આખું જે કોર્ડન કરવાની જે છે, દિવાલ કરવાની છે, એ પણ કામ હાથ ઉપર લેવાનું સૂચના આપી છે. તેમજ ચંદોડા તળાવને કાયમી પાણી અંદર ભરી રહે એના માટે 25 MLDનો STP બનાવવા માટેનું આયોજન કરવું અને કઈ જગ્યાએ કરવું એની અત્યારે સૂચના આપવામાં આવી છે, જેથી કરીને ચંદોડા તળાવ પાણી ભરેલું રહી શકે. ચંદોડા તળાવનો આધુનિક રીતે વિકાસ કરવામાં આવશે, જેથી લોકો ત્યાં હરવા ફરવા આવી શકે અને તેમાંથી આવક મેળવી શકાય. વડોદરામાં ભાજપના જળશક્તિ અભિયાન કાર્યક્રમમાં સ્થાનિકોએ કોર્પોરેટરોને ઘેર્યા હતા અને વરસાદી પાણીનો નિકાલ થતાં રોષ વ્યક્ત કર્યો હતો. વડોદરા મહાનગર ભાજપ દ્વારા જળશક્તિ અભિયાન અંતર્ગત આજે કારેલીબાગ વિસ્તારમાં કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં કોર્પોરેટર સ્થાનિકોના રોષનો ભોગ બન્યા હતા. વરસાદી પાણી ભરાય ત્યારે કોઈ જોવા આવતું નથી અને આજે ઉદ્ઘાટન માટે અહીંયા આવ્યા છો તેમ કહી આક્રોશિત લોકોએ કોર્પોરેટર બંદીશ શાહને ઘેરી દીધા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંયા 560 મકાનો આવેલા છે. ઇલેક્શન આવે છે ત્યારે બધા આવે છે, પરંતુ પાણી ભરાય ત્યારે કોઈ આવતું નથી. આ અંગે સ્થાનિક કોર્પોરેટર બંદીશ શાહે પણ પોતાનો બચાવ કરતો જવાબ આપ્યો હતો. સ્થાનિક નગરસેવકે લોકોને પણ અપીલ કરી હતી કે આ સ્થળ પર કચરો ન નાખવામાં આવે અને વરસાદી પાણીની સમસ્યાનો મહદઅંશે નિકાલ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. રાજકોટમાં અસાન ધારાનો ભંગ થતાં સ્થાનિક લોકોની અંદર ભારે રોષ જોવા મળ્યો હતો. ન્યૂ કેદાર સોસાયટીની અંદર અસાન ધારાનો અમલ કરવાની સ્થાનિકોએ માગણી કરી છે. રાજકોટ ન્યૂ કેદારનાથ સોસાયટીમાં અસાન ધારો લગાવ્યો, પણ અમલવારીમાં લાલિયાવાડી સામે આવતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. સોસાયટીના 150થી વધુ રહેવાસીઓ જિલ્લા કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં અસાન ધારાની કડક અમલવારી કરાવવા સ્થાનિકોએ કલેક્ટરને રજૂઆત કરી હતી. લોકો જે છે એ વિધર્મીઓને મકાન વેચી રહ્યા છે અને સાથે સાથે વાત કરવામાં આવે તો દલાલો જે છે કે જે જમીન મકાનના દલાલો છે એ ચંદ પૈસા માટે થઈને, ચંદ રકમ માટે થઈને વિધર્મીઓને મકાન વેચવા માટે થઈને જે છે એ વાત કરી રહ્યા છે. ફરિયાદ જો મુસલમાનને માંડ્યા છે દેવા, હવે આ નાના માણા શું કરે કયો? સ્થાનિક લોકો દ્વારા વિધર્મીઓ દ્વારા મકાન ખરીદવામાં આવતો હોવાનો અને તેના કારણે તેમની મુશ્કેલી ઊભી થતી હોવાની અને સુરક્ષાને લઈને પણ અનેક સવાલ ઉઠાવ્યા છે. પાઠ્યપુસ્તકોમાં હલકી ગુણવત્તાવાળા કાગળો આપી 13 કરોડની કટકી કરી હોવાના આરોપ રાજ્યની પાઠ્યપુસ્તિકા મંડળીએ કૌભાંડના આરોપોને લઈને કરી છે સ્પષ્ટતા. ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ પ્રતિ વર્ષે રાજ્યના લાખો વિદ્યાર્થીઓ માટે કરોડોનું ટેન્ડર કરીને કાગળ ખરીદી પુસ્તકો છાપતું હોય છે. કાગળની ગુણવત્તા જાળવવામાં કચાશ કરીને પાઠ્યપુસ્તક મંડળે કરોડોની કટકી કરી હોવાના આરોપો લાગ્યા છે. ત્યારે હલકી ગુણવત્તાના કાગળોના આક્ષેપ પર મંડળે સ્પષ્ટતા કરી છે. તમામે તમામ જથ્થાનું ઇન્સ્પેક્શન કરાવે, એમાંથી સેમ્પલો લે, એનું ટેસ્ટિંગ કરે, ટેસ્ટિંગ કરી અને એ ક્વોલિફાઈડ થાય એ પછી જ સપ્લાય શરૂ થાય, પછી સપ્લાય અમને મોકલી શકે છે. મંડળીએ તમામ આરોપોને તો ફગાવી દીધા છે, પરંતુ નિયમોને નેવે મૂકી પાઠ્યપુસ્તિકા મંડળી અને એજન્સીએ યોગ્ય ધારાધોરણનું પાલન ન કર્યું હોવાનું લેબ રિપોર્ટમાં સામે આવ્યું છે. આતંકવાદને સમર્થન આપનારાનો વિરોધ અમદાવાદમાં કરવામાં આવ્યો, જેમાં ઈરાન અને તુર્કીના સહિતના ફ્રૂટને રોડ પર ફેંકીને વિરોધ કરાયો. કેટલાય એવા દેશ છે જેણે પાકિસ્તાનની નાપાક હરકતોને સાથ આપ્યો છે, ત્યારે આજે અમદાવાદના ઓપરેશન સિંદૂર બાદ આતંકવાદને સમર્થન આપનારાનો વિરોધ કરવામાં આવ્યો છે. આતંકવાદીઓને મદદ કરનારા ઈરાન તુર્કીનો વિરોધ ફ્રૂટના વિક્રેતાઓએ કર્યો છે. અમદાવાદ ફ્રૂટના વેપારીઓએ ઈરાન અને તુર્કીના ફળોને રસ્તા પર ફેંકી તેનો વિરોધ કર્યો હતો. વેપારીઓ હવે ઈરાન અને તુર્કીથી આવતા ફળોનું વેચાણ નહીં કરે. અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટ ખાતે ઈરાનથી આવતી કીવી અને તુર્કીના તેમજ સફરજનનો વિરોધ કરી તેને ફેંકી દીધા હતા. ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્ય સહિત દેશભરમાં પાકિસ્તાનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગરમાં ચંદનચોર ટોળકીએ આતંક મચાવ્યો છે. 15 દિવસમાં જ બીજી વાર સરકારી ઔષધાલયમાંથી ચંદનના ઝાડ કપાયા. ગાંધીનગરમાં છેલ્લા એક સપ્તાહથી તરખાટ મચાવતા ચંદન તસ્કરોએ ગઈકાલે વધુ એક વખત સરકારી વનસ્પતિ ઔષધિ ઉદ્યાનમાં ત્રાટકીને ચંદનના વૃક્ષો
કાપી અને ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે ઉદ્યાનમાં ઉપસ્થિત સિક્યુરિટી જવાનોએ આ બાબતની જાણ થતાં તેઓએ પીછો કરતા તસ્કરો કાપેલા ઝાડને સ્થળ પર જ મૂકીને અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યા હતા. ઔષધીય ઉદ્યાનમાં 70 વીઘામાં પસરેલું છે, જેમાં હજારોની સંખ્યામાં ઔષધીય વૃક્ષો આવેલા છે. તાજેતરમાં ચંદન તસ્કરોએ ઉદ્યાનમાં 7 અને ઉદ્યાનની બહાર સાબરમતીના કિનારે ઉગેલા 7M14 વૃક્ષો કાપી ચોરી કરી ગયા હતા, જેના પગલે ઉદ્યાનમાં સિક્યુરિટીને વધુ ટાઈટ કરવામાં આવી હતી. અગાઉ થયેલી ચોરી પછી આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ અને બંદોબસ્ત વધારે હોવા છતાં બીજી વખત આ ઘટના આ ઔષધ વનમાં બની.